નમસ્કાર મિત્રો, આજે આપણે જે બાળકોને પ્રવૃત્તિ કરાવવાના છીએ, આ પ્રવૃત્તિથી બાળકોને શું ફાયદો થશે? તો બાળકનામાં તર્ક શક્તિ વિકસશે, એ સિવાય એની સર્જનાત્મક શક્તિનો વિકાસ થશે. તો ચાલો હવે આજે એક સરસ પ્રવૃત્તિ કરીએ છીએ. કેવી પ્રવૃત્તિ? તો આપણે ચિત્ર દોરતા કેટલાને આવડે છે? સરસ, તમને બધાને ચિત્ર દોરતા આવડે છે, બરાબર છે. પણ હું એવું કહું છું કે આજે આપણે અહીંયા ચિત્ર દોરવાનું છે, પણ કેવી રીતે? આંખો બંધ કરીને. નવાઈ લાગી તમને? ચાલો, આંખો ખુલ્લી રાખીને તો દોરી શકાય, પણ આંખો બંધ રાખીને કેમ દોરવું? બરાબર ને? તમે આંખો ખુલ્લી રાખીને ચિત્ર બનાવશો તો તમને ખબર પડશે કે આ વળાંક અહીંયા ખોટો લેવાઈ ગયો છે, બરાબર. પણ આંખો બંધ રાખીને દોરવું હોય તો સાચો કલાકાર હોય ને ચિત્રનો, એ આંખો બંધ રાખીને પણ દોરી શકે. આંખો બંધ રાખીને દોરશો ને તો તમને એ જે તે ચિત્રનો વળાંક ક્યારે લેવો, કેવો લેવો, એ તમને મગજમાં યાદ આવશે, બરાબર છે. તો આપણે એવી રીતે દોરીએ આજે કે આંખો બંધ કરીને ચિત્ર દોરવાનું છે, બરાબર છે. ચિત્ર બહુ મોટું હાઈ-ફાઈ નહીં આપું, એક નોર્મલી ચિત્ર હું કહીશ. તમે ઘણા બધા છોકરાઓ આંગળી ઊંચી કરી છે, બરાબર. તો ચલો, અહીંયા પહેલા કોણ આવશે? ચિત્ર દોરવાનું છે. હું તમને કહી દઉં શું દોરવાનું છે. એક ચોરસ દોરવાનું છે અને એ ચોરસની અંદર ગોળ દોરવાનું છે. આવું ચિત્ર દોરવાનું છે. કોણ આવશે? ચાલો ચાલો, સાજીદ આવી જાઓ. આપણે પ્રવૃત્તિ કઈ છે? આંખ બંધ કરીને ચિત્ર દોરવું. ચાલો, ટાઈટ નહીં બાંધું બહુ. હા, ચાલો. પહેલા શું દોરવાનું છે? તારે ચોરસ દોરવાનું છે. ચોરસ ની અંદર ગોળ દોરવાનું. ચાલો, પહેલા ચોરસ દોરો. ચાલો, હવે ખોલવાનું નથી. ચાલો, ચોરસ દોરી દીધું સાજીદે. હવે એના અંદર ગોળ દોરો. સરસ. હવે આ ગોળ દોરો ને એની અંદર ત્રિકોણ દોરો. સરસ. જો આને ચિત્ર દોર્યું, હવે આને જ્યારે ચિત્ર દોર્યું તો એને માઇન્ડમાં યાદ રહેવું જોઈએ કે મેં કઈ જગ્યાએ ઊભા રહીને ક્યાં ચિત્ર દોર્યું છે, બરાબર. હવે તે દોર્યું છે ચોરસ, એની અંદર ગોળ અને એની અંદર ત્રિકોણ. તો હવે તું જોઈ લે કે કેવું દોર્યું છે તે. મજા આવી? તો બીજું કોણ આવશે હવે ચિત્ર દોરવા માટે? ચલો, મોસીન આવે છે. મોસીન, ચલો આપણે મોસીમને એક ચિત્ર બનાવવા દઈએ છીએ, બરાબર છે. તો શેનું ચિત્ર દોરાઈએ મોસીમને? મોસીમને શું દોરાવીએ? કૂતરો. સરસ. ચલો, મોસીન કૂતરો દોરો. મસ્ત દોર્યો. જો ત્યાં શું દોર્યું ને તે જોઈ લે. શું દોર્યું છે? હે શું દોર્યું? આને આવો હોય કૂતરો? હે આવો હોય કૂતરો? ચલો, હવે કોણ આવશે? ચલો, હવે આપણે આદિયાને બોલાવીએ છીએ. આદિ આવી ગઈ છે. તો આદિયાને આપણે શું દોરાવશું ચિત્ર? શેનું ચિત્ર? ઝાડ. એક કામ કરીએ, આપણે ઝાડે દોરાવડાઈએ અને ઝાડની ઉપર પક્ષી બનાવડાઈએ, બરાબર છે. વાંદરો ના, આપણે પક્ષી દોરાવીએ, બરાબર છે. પેલા ઝાડ દોરાવીએ. ચલો, ચલો, આદિ આવી ગઈ છે. આપણે આદિયાને કહીશું ચિત્ર દોરવા માટે, બરાબર છે. તો આદિયા, તમારે છે ને શું દોરાવીએ આદિયાને? સરસ. ચલો, એક સરસ મજાનું ઝાડ દોરો. ચલો, હવે ઝાડની ઉપર પક્ષી દોરો. ઝાડની ઉપર ઝાડ દોરી છે. સરસ. હવે જોઈ લો, પક્ષી છે. સરસ. શું દોર્યું? કેવું દોર્યું ભાઈ આને? સરસ દોર્યું. સરસ, વેરી ગુડ. ચલો, હવે કોણ આવશે? કાવ્યા. ચલો, કાવ્યા આવી જાઓ. ચલો, ના, હું કાવ્યાને બીજું આપીશ. ચલો, આવી જવું પડે. કાવ્યાને આપણે છે ને કશું નહીં, એનું ઘર દોરવા આપીએ. તું જે ઘરે રહે છે ને, તારું ઘર, એ જેવું તને દેખાય ને એવું ઘર દોરીને બતાવો. હાલો, ઉભા રહે. ચાલો, તારું ઘર દોરીને બતાવ કાવ્યા. તું ઘરની બહાર ઊભી છે તો તારું સામે ઘર કેવું દેખાય છે એવું દોરો.
સરસ સરસ. પછી વેરી ગુડ. પછી બીજું શું છે? ઘર આગળ દોરો, ઘરની છત દોરો. અહીંયા છત છે, છત કેમ પાડી એટલે પકડ. છત દોરો ઘરની અહીંયાથી. હા, છત કેવી છે ઘરની? એવી દોરો. એ શું દોર્યું? નડિયા. સરસ. નડિયા દોરે છે. જો હવે કઈ બાકી છે? ઝાડ બાર છે ઘરની આગળ? ઝાડ છે કઈ નથી? ચલો સૌથી જોઈ લે કેવું દોર્યું. ચલો મસ્ત દોર્યું. તાળી પાડી જવા એના માટે. જો એનું ઘર છે ને, બે દરવાજા દોર્યા છે. પછી એના આગળ પતરા છે, એની ઉપર છત, એના નળિયા છે. અહીંયા શું છે? આ શું છે બાજુમાં? આ શું દોર્યું છે? ચાલો સરસ. એને છે ને બને એટલો પ્રયત્ન કર્યો છે દોરવાનો, બરાબર. એને જેવું એને યાદ આવ્યું કે મારું ઘર આવું દેખાય છે, એવો પ્રયત્ન કર્યો છે. એના માટે ફરી તાળી પાડી દો. ચલો હવે જોજો કીર્તિને હું સરસ મજાનું ચિત્ર દોરવાનું કહીશ, અને કીર્તિ કેવું દોરે છે ને આપણે જોઈએ બધા. કીર્તિ, હવે તું છે ને એ તારા દીપનું ઘર છે ને, દીપનું ઘર સાંભળ. દીપનું ઘર છે ને ત્યાં તું ગેટ આગળ બારે ઊભી છે, તો ત્યાંથી તને તારું ઘર કેવું દેખાય છે એ દોરો. દીપના ઘરે ગેટની બારે ઊભી છે, તારું ઘર કેવું દેખાય છે દોરો. જે દોરે ને બોલવાનું. શું દોર્યું એ? ઘર. હા. પછી શું દોર્યું? પતરા. હા, પતરા છે તાર ઘરે. પછી એ શું છે? દરવાજો. હા. એ શું છે? બારી. પછી જે દોરે ને બોલવાનું. પછી ઘરની બારે શું છે? દોરો. સરસ. પછી ઝાડની બાજુમાં છે કઈ? દોરો. શું છે? જે હોય દોરો. શું છે ઝાડની બાજુમાં? સરસ. જો તે કેવું દોર્યું છે તું જાતે દોરી જોઈ લે. જો આને બને એટલું સરસ દોરવાનો પ્રયત્ન કર્યો છે. આ એનું ઘર છે, ઉપર પતરા છે, અહીંયા ગેટ દોર્યો છે, આ ઘરમાં એન્ટર થવાનો દરવાજો ગેટ છે. પછી અહીંયા બારી દોરી છે. જો બારી અહીંયા ક્યાં આવી? બારી તો ઘરમાં આવે ને અહીંયા. પછી અહીંયા ઝાડ દોર્યા છે, ઝાડ દોર્યા છે. ગુલાબનો છોડ છે એવું કે છે, એક ઝાડ છે, બરાબર. તો જો આને છે ને એના ઘરે કઈ કઈ વસ્તુ છે એને મનમાં ઇમેજિન કર્યું કે મારું ઘર આવું દેખાય છે. આંખો બંધ કરો તો તમને વ્યવસ્થિત જાણવા મળે, વ્યવસ્થિત દેખાય તમને. એ તમારે અહીંયા દોરવાનું હતું. પણ તમે જો આંખો ખુલ્લી રાખીને દોરો તો આનાથી પણ સારું દોરી શકો, બરાબર છે. પણ આપણે કેમ આ પ્રવૃત્તિ કરાવી? કારણ કે તમારી યાદ શક્તિ વધે, તમારી તર્ક શક્તિ વધે. તમને જયારે અહીંયા કહેવામાં આવે કે ભાઈ આ ચિત્ર દોરો, તો તમે શું કરશો? મગજમાં વિચારશો, તર્ક કરશો, એ યાદ કરવાની કોશિશ કરશો કે મારા ઘરે આવું આવું છે, તો એ તમે અહીંયા દોરવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર છે. પણ હવે આપણે નેક્સ્ટ ટાઈમ આંખો ખુલ્લી રાખીને દોરાવશું. બેકલેસ ડે હશે ને ચિત્રની પ્રવૃત્તિ, એમાં તમને દોરાઈશું.